શું તમે ગુજરાતી છો અને ગુજરાતી છો તો તમને કહેવાની જરૂર જ નથી, કારણ કે ગુજરાતના ગરબા ભારતની અંદર જ પ્રખ્યાત નથી પણ દુનિયાભરની અંદર પ્રખ્યાત છે। એ પછી અમેરિકાના દેશ લઈ લો કે અમેરિકા લઈ લો કે પછી આફ્રિકાના જે 54 દેશ છે એમાંથી રવાંડા લઈ લો, તાંજાનિયા લઈ લો કે ઉગાન્ડા લઈ લો, કેન્યા લઈ લો, અહીંયા પણ ગુજરાતી વસતા જ હશે। દરેક જગ્યાએ ગુજરાતી જોવા મળે જ છે। યુરોપ લઈ લો કે આફ્રિકા, મેં કીધું ને એ રીતના ઘણી બધી જગ્યાએ તમને ગુજરાતી ગરબા જોવા મળશે અને ગુજરાતી ગરબાના જે કાર્યક્રમો છે એ પણ તમને જોવા મળશે। પણ તમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકો, ગુજરાતની જનતા છે એ ક્યાંક ને ક્યાંક કઈ જગ્યાએ ભૂલ કરે છે। જે ગુજરાતની અંદર ગરબા કરે છે સારી વાત છે, ગુજરાતના કોઈ પણ ખૂણે ગરબા કરે છે સારી વાત છે, ભારતના કોઈ પણ ખૂણે ગરબા કરે છે તો સારી વાત છે। પણ સૌથી ખરાબમાં ખરાબ બાબત એ છે કે કોઈ પણ દેશની અંદર એરપોર્ટ ઉપર ગરબા કરવા, કોઈ પણ જગ્યાએ હોટલની અંદર વિદેશમાં જઈને ગરબા કરવા, તમને આમ પણ ખબર જ છે કે ઇન્ડિયન જે બહાર જતા હશે એમને તો ખબર જ હોવી જોઈએ કે જેમ કેરોસીનની લાઇનમાં ઊભું રહેવું પડે છે ને એમ આપણે જે વિઝા છે, આપણો જે પાસપોર્ટ છે એ કેટલો બધો વીક છે એ જાણવા છતાં પણ આપણે એ ભૂલ કરીએ, ત્યાં જઈને આવી રીતના ગરબા રમીએ તો એ આપણી મૂર્ખામી જ છે। કહેવાનો મતલબ એ જ છે કે નાની એવી રીલ્સ બનાવી, આવી રીતના જાહેરમાં ગરબા રમવું, કોઈ પણ જાહેર સ્થળ છે વિદેશની અંદર જ્યારે આપણે જઈએ છીએ તો આ બધું જોવું જોઈએ કે જાહેરમાં થૂકવું ન જોઈએ, જાહેરમાં કચરો ના ફેંકવો જોઈએ। અને નાની નાની બાબત છે કે અહીંયાના જે લોકો છે એ એટલા શાંત હોય છે, કોઈ જાપાનની અંદર ગયા હોય તો અહીંયા ટાંકણી પડે તો પણ અવાજ આવે છે ને અહીંયા જઈને આપણે રીલ્સ સ્ટ્રોલ કરવા માંડી જોર જોરથી અવાજ રાખીને, અથવા તો આપણે અહીંયા કચરો ફેંકવીને આ બધું કરીએ તો ક્યાંક ને ક્યાંક આપણી જ જે છે ઇન્ડિયાની જે સાંપ છે એ ક્યાંક ખરાબ થશે। એમ પણ ઘણી જગ્યાએ આપણે જે સાંપ છે એ તો ખરાબ થઈ જ જાય છે કે આપણા ઘણા બધા એવા વિડીયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા પહોંચી રહ્યા છે અને આપણને ખબર જ છે કે ગુજરાતની અંદર જો આપણે જ આપણા જ લોકોને આપણે નથી ઓળખી શકતા, આપણે ફક્ત જાતપાત અને ફક્ત ખોટી રીતિ રિવાજમાં જ ફસાયેલા હોઈએ છીએ, ત્યારે આપણે સ્વાભાવિક છે કે જ્યારે આપણે ગુજરાતની બહાર જઈએ તો આ બધું આપણે સાથે લેતા જ જવાના છીએ। કોઈ જ મૂર્ખામી નથી। આપણો જે ઠેલો છે એ કદાચ એની અંદર નવા કપડાં આવી શકે છે, એની અંદર કદાચ આપણે વિદેશની અંદર 1 વર્ષ રહીએ, 2 વર્ષ રહીએ, 3 વર્ષ રહીએ તો કદાચ થોડું ઘણું આપણું એટલું ચેન્જીસ આવી શકે છે કે અહીંયાના કલ્ચરમાં આપણે ફિટ થઈ શકીએ। પણ જે અહીંનો કચરો છે, અહીંની અંદર જે મગજમાં ભરેલા કચરા છે, જે જાતિવાદનો કચરો છે, કચરો ગમે ત્યાં ફેંકવો એ આદત છે, ગમે એની સ્પીકર લગાડવા, ગમે ત્યાં રીલ્સ ગમે એવી બનાવી, એ બધી જ આવડત આપણા છે ગુજરાતની અંદર, તે અહીંયા જઈને ગંધ ફેલાવી, ગમે એવી ગાળો બોલવી જાહેર સ્થળો પર, મોઢા ઉપર કદાચ માતાજીનું નામ હોઈ શકે છે, દેખાડવા માટે ફોટા કદાચ ઇમેજિન પાડ્યા હશે માતાજીના નામ ઉપર કે ભગવાનના નામ ઉપર, શંકર ભગવાન કે હનુમાન દાદા ગમે એના નામ ઉપર કદાચ ફોટા પાડ્યા છે, પણ ગાડું બોલવામાં તો એ એક્સપોર્ટ હશે, ગાડું બોલવામાં એને શરમ નહીં આવે, આવી રીતના જાહેરમાં આ બધું વસ્તુ કરવામાં એને શરમ નહીં આવે। આપણે ગુજરાતની અંદર જો આવું આપણે કલ્ચર જોઈએ છે તો એ મને લાગે છે કે એને વિદેશમાં મોકલો ને વિદેશમાં એ જઈને એ ગંધ જ ફેલાવાના છે। જો ગુજરાતની અંદર જોઈએ એટલી ગંધ ફેલાવતા હોય કે જાહેર સ્થળ ઉપર ગાળો બોલતા હોય, માતાજીનું ભગવાનનું મેં કીધું ને એટલા નામ હોય, મોઢા ઉપર બધી વસ્તુ હોય, પણ ગાળ તો એને બાંધેલી છે। બેન દીકરીની રિસ્પેક્ટ કરવી એનામાં આદત જ છે નહીં, કારણ કે એની નજર જ ખરાબ હોય તો ખરાબ નજરથી એ છોકરીઓ કે સ્ત્રીઓ છે એને કન્ટિન્યુ જોવાનો છે, એ જ વસ્તુ કરવાનો છે, અને એ જ વસ્તુ એ વિદેશમાં કરે ત્યારે ભારતની બદનામી થાય છે। એ અહીંયા જેવી રીતના કચરો ફેંકે છે એવી જ રીતે કચરો જ્યારે એ વિદેશમાં ફેંકે છે ત્યારે ભારતની બદનામી થાય છે। જેવી રીતના આપણે અહીંયા ખુલ્લેઆમ ગમ્યા ગરબા રીલ્સ બનાવવા માટે કરી શકીએ છીએ, પણ જ્યારે વિદેશમાં જાપાન છે કે અમેરિકા છે કે કોઈ પણ જગ્યાએ જાહેર સ્થળ છે, રેલવે સ્ટેશન છે કે એરપોર્ટ છે કે પછી જાહેર બીજું કોઈ પણ સ્થળ છે, કોઈ પણ મંચ છે, હોટલ છે, એ જગ્યાએ જાય છે ને એ જગ્યાએ કદાચ આવું કરે છે ને ત્યારે એ એક ભારતની એક બદનામી જ કરે છે। તો કોઈ પણ જગ્યાએ જાઓ તો અહીંયાનું કલ્ચર તમે જોઈ લો કે એ જગ્યાએ કલ્ચર શું છે, અહીંયા રહેણી કહેણી કેવી છે, અહીંયાની પરિસ્થિતિ શું છે, એ પ્રમાણે તમે ચાલશો ને તો જ કદાચ આપણે ભારત દેશને એક સારી સાંપ પાડી શકીએ છીએ। બાકી મારા જે વિચાર હતા એ મેં તમને કીધા હતા, અને બાકી જે તમે વિદેશના મીડિયા જોઈશો અને કદાચ તમે કોઈ પણ જગ્યાએ જોઈશો ને તો તમને આઈ હેટ ઇન્ડિયા લખેલું હશે કે ઇન્ડિયાને શા માટે નફરત કરે છે। જેટલા ટુરિસ્ટ કમ થઈ ગયા, ટુરિસ્ટ આપણે અહીંયા આવે છે, જે વિદેશી આવે છે એનું પણ ક્યાંક ને ક્યાંક જે મહિલા જે આવતી હોય ટુરિસ્ટ એની છેડતી કરતા હોય છે, અથવા તો પુરુષ આવે તો એની પણ કંઈક ને કંઈક બેઇજ્જતી કરતા હોય છે। તો આ બધી પ્રવૃત્તિ છે ને એ આપણને ક્યાંક ને ક્યાંક નીચા પાડે છે।
અને ગરબા પણ એવી જગ્યાએ રમો કે જ્યાં શોભતા હોય. નવરાત્રિમાં ઓલરેડી રમો જ છો, અથવા તો લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ રમો જ છો, અથવા તો બીજું કોઈ ફંક્શન રાખો ત્યાં પણ રમો છો. ગુજરાતમાં પણ ગમે જગ્યાએ ગરબા રમી શકો છો. ભારતની અંદર પણ તમે ગરબા રમી શકો છો. પણ મેં તમને કીધું કે વિદેશની અંદર જઈને શું લેવા આવા તાઇફા કરો છો. અને મને લાગે છે કે વિજાય પણ એવા લોકોને જ મળે છે કે જ્યાં અહીંથી કચરો લઈને ગયા હોય ને ત્યાં પાછા બીજી વિદેશમાં જઈને કચરો ફેંકે છે. તો આ ઘણી બધી બાબત છે. અને મેં તો ઘણા બધા એવા વિડીયો જોયા છે ઇન્ડિયનને હેટ કરતા, ઇન્ડિયનને નફરત કરતા, કે અસંખ્ય છે. અને એ પાછા વિદેશની અંદર વિદેશના લોકોએ મૂકેલા, વિદેશના લોકોએ મજાક બનેલી. મારા જ ગામની વાત કરું તો મારા ગામની અંદર અમેરિકાથી આવેલી 2 મહિલા હતી. અને જ્યારે મેં એને પ્રશ્ન કર્યો ને કે આ બધું વસ્તુ શા માટે તમે વિડીયોમાં કેમેરામાં કેદ કરો છો, અને એ બધું મેં જાણ્યું ને ત્યારે મને ખબર પડી કે એ ફક્ત ને ફક્ત આપણે જે વિડીયો અહીંથી બનાવે છે ને એ ફક્ત હસી મજાક માટે બનાવે છે, આપણી બેઇજ્જતી કરે છે. તો આપણે આપણી બેઇજ્જતી શા માટે થવા જોઈએ? પણ આપણો જે મગજમાં કચરો ભર્યો છે ને, આપણે તો પહેલાં તો ભારતની અંદર ગુજરાતની અંદર આપણને એટલી તો ખબર હોય છે ગુજરાતના લોકોને કે 26મી જાન્યુઆરી ને 15મી ઓગસ્ટે આપણે એક હોય છે, બાકી કોઈ એક હોતું નથી. બધા અલગ અલગ સમાજનું પૂંછડું એવું પકડી લે છે ને કે જેની મને શરમ આવે છે કે દેશ ક્યાં પહોંચ્યા, દેશ વિદેશના લોકો ક્યાં પહોંચ્યા. ને આપણા જે કલાકારો છે ને એ કંઈક ને કંઈક આપણી મા બેન એક કરવા બેઠા છે. અને ફાલી ખોટા નકરા બણગા ફૂકીને આપણને એ જ જગ્યાએ પાછા લાવવા છે જે જગ્યાએ આપણે નથી જવાનું. આપણે એને છોડવાનું છે, આપણું કલ્ચર બદલવાનું છે, આપણે સાથે મળીને રહેવાનું છે, સાથે મળીને કામ કરવાનું છે. પણ ફરીથી આપણે કહેવાય છે ને ગુલામ જ છીએ. ગુલામ એટલે કે જે પોલિટિક્સ નેતા છે ને એના ગુલામ છીએ. બાકી એમની જવાબદારી છે કે આ બધું દેશમાંથી કાઢવું. પણ ધન્ય છે તમને અને ધન્ય છે ગુજરાતની જનતાને. બાકી કંઈ ખોટું લાગ્યું હોય તો માફ કરજો. બાકી જે મારા વિચાર હતા એ મેં તમને શેર કર્યા.